નમસ્કાર, યસ ડોક્ટરમાં આપનું સ્વાગત છે। હું છું શિવાની। મિત્રો, તન સ્વસ્થ તો મન સ્વસ્થ। શારીરિક તંદુરસ્તી સારી હશે તો સકારાત્મક વિચારો આપમેળે સ્ફુરે છે, પરંતુ જ્યારે આમ ન હોય ત્યારે શું? ક્યારેક એવી બીમારીઓ શરીરમાં ઘર કરી જાય છે જેમાંથી બહાર નીકળવા કેટલીક સ્પેશિયલાઇઝ ટ્રીટમેન્ટ જરૂરી બને છે। તો દર્શક મિત્રો, આજે અમે આવી ગયા છીએ એક નવા વિષય સાથે। દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગેસ્ટ્રિક કેન્સર એટલે કે પેટના કેન્સર અને તેની સારવાર વિશે યસ ડોક્ટરમાં। તો આજે આ જ અંગે વાતચીત કરવા આપણી સાથે જોડાયા છે HCG કેન્સર સેન્ટરના GI ઓન્કો સર્જન ડોક્ટર જગદીશ કોઠારી। જી સર, આપનું સ્વાગત છે GSTVમાં। સર, આજે આપણે પાચન તંત્રના કેન્સર વિશે વાત કરવાના છીએ, ત્યારે સૌથી પહેલા તો એ જણાવો કે આ કેન્સર થવા પાછળ શું તમાકુ કે દારૂ જવાબદાર છે? શિવાનીબેન, આપનો આભાર। ગુજરાત સમાચાર ટીવીએ આજે મને આ વિષય ઉપર મારું વક્તવ્ય માટે જે આમંત્રણ આપ્યું છે, અને હું આજે પાચનતંત્ર વિશેના કેન્સરની વાત જે કરવા માંગુ છું એમાં ખાસ ભારપૂર્વક કહેવા માંગુ છું કે તમાકુ અને દારૂના વ્યસનથી માત્ર મોઢાના કે જડબાના કેન્સર થાય છે એટલું જ નથી, પરંતુ પાચનતંત્ર, અન્નનળી, હોજરી, લીવર, પેન્ક્રિયાસ અને મોટું આંતરડું, આ દરેક જગ્યાના કેન્સરમાં આ બંને તત્વો જવાબદાર છે। માત્ર તમાકુના સેવન કરવાથી, માત્ર આલ્કોહોલના સેવન કરવાથી અને જ્યારે બંનેનું સેવન સાથે થાય છે ત્યારે આ પ્રકારના કેન્સર થવાની શક્યતાઓના ગુણાકાર થાય છે, અને તે એક ડેફિનેટ જવાબદાર છે એવું હવે સાયન્ટિફિક રીતે પ્રૂવ થઈ ગયેલું છે। જી બિલકુલ ડોક્ટર, આગળ વાત કરીએ તો પાચન તંત્રના કેન્સરના મુખ્ય લક્ષણો કયા કહી શકાય? સામાન્ય રીતે દરેક વ્યક્તિએ કોઈકના કોઈક સમયગાળા દરમિયાન અનુભવ કરેલું હોય કે મને આજે અપચો થાય છે, મને આજે એસિડિટી થાય છે, મને આજે થોડીક પેટમાં ગરબડ છે। આવા જ સામાન્ય ચિહ્નો હોય છે જ્યારે આ કેન્સરની શરૂઆત થાય ત્યારે। એટલે અમારું કહેવાનું એમ હોય છે કે કોઈ બી કેન્સરમાં જે પ્રમાણે હોય છે કે જેટલું નિદાન વહેલું થાય એટલી એની સારવાર વધારે ઇફેક્ટિવ થઈ શકે, એટલું એ કેન્સર મટવાની શક્યતાઓ વધારે છે। એટલે આ પ્રકારના કેન્સરમાં પણ જો નિદાન સમયસર કરવામાં આવે અને આ પાચનતંત્ર વિશેની જે તકલીફો હોય એ તકલીફ 5 દિવસ 15 દિવસ સુધી એની કોઈક સામાન્ય સારવાર કરવામાં આવે કે એસિડિટી થઈ છે અથવા અપચો થયો છે ને એની દવા કરવામાં આવે તો ત્યાં સુધી તે બરાબર છે, પરંતુ જ્યારે આ તકલીફ 15 દિવસથી વધારે, 20 દિવસથી વધારે થાય, વેઇટ લોસ થવા માંડે અથવા ક્યારેક ઉલટી થવા માંડે, આવા બધા લક્ષણોમાં બેદરકારી નહીં રાખવી જોઈએ અને એવા સંજોગોમાં ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને આગળ ઉપર એના થોડાક ઇન્વેસ્ટિગેશન્સ, થોડીક તપાસ કરી લેવી જોઈએ, જેથી કરીને એકચ્યુઅલ નિદાન થાય કે કયા પ્રકારની તકલીફ છે, આ માત્ર સાદું ચાંદું છે અથવા એમાં બીજા કોઈ તકલીફ છે કે નહીં। એટલે આવી રીતે કરવામાં આવે તો પછીના સ્ટેપ્સમાં હું આગળ ઉપર જણાવીશ કે કેવી રીતે આ નિદાન થઈ શકે છે। જી બિલકુલ ડોક્ટર જગદીશ, આપે ઉલ્લેખ કર્યો ઇન્વેસ્ટિગેશનનો, તો આ કેન્સર માટેનું વહેલું નિદાન શક્ય છે અને જો શક્ય હોય તો તે કઈ રીતે કરાય છે તે વિશે દર્શક મિત્રોને સમજ આપશો। ખાસ કરીને જે દૂરબીનની તપાસ, એ પણ એમ હું કહી શકું કે આધુનિક તબક્કાની એક સામાન્ય તપાસ છે કે જે બહુ જ સરળ છે। હવેના જમાનામાં આધુનિક સાધનો મળે છે, એવી જ રીતે ખૂબ જ કાબેલ ડૉક્ટરો જે એન્ડોસ્કોપીના સ્પેશિયાલિસ્ટ અમે કહીએ, ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ કહીએ, જે દૂરબીનથી હોજરીની તપાસ અથવા ગુદામાર્ગ અને મોટા આંતરડાની દૂરબીનથી તપાસ કરે અને એ દૂરબીનની તપાસ કર્યા પછી જો કોઈ પણ જગ્યાએ તેમને ડાઉટ લાગે તો એ જગ્યાએથી બાયોપ્સી કરવામાં આવે છે અને એ પ્રમાણે કયો રોગ છે એનું નિદાન કરવામાં આવે છે। કોઈ બી જગ્યાએ આજે કોઈ બી લક્ષણ હોય, કોઈ ચાંદુ હોય તો એનો અર્થ એ નથી કે તે હંમેશા કેન્સર જ હશે। કોઈક સાદા પ્રકારનું ચાંદુ પણ હોઈ શકે, પણ જ્યારે બાયોપ્સી થાય પછી એ સાદા પ્રકારનું ચાંદુ એ કેન્સરનું છે, ટીબીનું છે અથવા બીજા કોઈ કારણસર છે, તે નિદાન થઈ શકે છે। અને એક વસ્તુ બહુ સિમ્પલ છે કે એકવાર જો ડેફિનેટ નિદાન થાય
તો જે ટ્રીટિંગ ડૉક્ટર છે એ બહુ કોન્ફિડન્ટલી સારવાર કરી શકે અને એ પ્રમાણે સારવારના પરિણામો કે જેને પરમેનન્ટ ક્યોર કહી શકાય એ શક્ય બની શકે છે. જી બિલકુલ. ડોક્ટર, તમે દૂરબીનની તપાસની વાત કરી, તો સમગ્ર પ્રક્રિયા શું હોય છે દૂરબીનની તપાસની, તે વિશે દર્શક મિત્રોને જણાવશો. દૂરબીનની તપાસ અમે એમ કહીએ કે એ એક આઉટ પેશન્ટ પ્રોસિજર છે કે જેમાં દર્દીને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી હોતી અને મેજર એનેસ્થેશિયા કે મેજર ઓપરેશનની આ પ્રક્રિયા નથી. તે માત્ર એક ફ્લેક્સિબલ એન્ડોસ્કોપી, અમારી ભાષામાં કહેવાય ફ્લેક્સિબલ એન્ડોસ્કોપી. એ ફોર એક્ઝામ્પલ જ્યારે હોજરીની તપાસ કરવાની હોય ત્યારે ફ્લેક્સિબલ એન્ડોસ્કોપી મોઢામાંથી ઉતારવામાં આવે અને તેને ટીવી પર જોવામાં આવે અને એ પ્રમાણે દરેક હોજરીનો દરેક ભાગ, અન્નનળીનો દરેક ભાગ, નાનામાં નાનો ભાગ પણ ખૂબ સુંદર રીતે દેખી શકાય છે અને નાનામાં નાની પણ કોઈક જગ્યાએ ખામી દેખાય તો એનું નિદાન કરી શકાય છે. એટલે આ ખૂબ જ સાદી તપાસ છે અને એનાથી આપણને નિદાન સુધી પહોંચવામાં ઘણો મોટો ફાયદો થઈ શકે છે. જી બિલકુલ. ડોક્ટર, આગળ આપની પાસેથી જાણવા માંગીશ કે મોટા આંતરડામાં થતા કેન્સરને અટકાવી શકાય અને અટકાવી શકાય તો કઈ રીતે અટકાવી શકાય, તેની માટેની સારવાર કઈ છે તે વિશે જણાવશો. હું આ બાબત પર એક ખાસ ધ્યાન દોરવા માંગુ છું કે મોટા આંતરડાનું કેન્સર જે છે તે શરૂઆત એક નાનકડા મસાથી થાય છે. આ મસાને કેન્સરમાં પરિણમવા માટે જે રીતે અમે જાણીએ છીએ, સાયન્સ જાણે છે તે રીતે લગભગ 10 વર્ષનો ગાળો થાય છે. એટલે જે મેં આગળ જણાવ્યું તેમ જો દૂરબીનની તપાસ કરવામાં આવે, ગુદામાર્ગ દ્વારા દૂરબીનની તપાસ કરવામાં આવે તો જે 5 ફૂટનું મોટું આંતરડું હોય છે તે આ દૂરબીન દ્વારા તેનું એક્ઝામિનેશન કરવામાં આવે છે અને કોઈ પણ નાનકડો મસો જો જોવામાં આવે તો આ મસાને મોસ્ટ લાઇકલી કાઢી નાખવામાં આવે છે. એવી પણ વ્યવસ્થા હોય છે આ દૂરબીનની તપાસની. સાથે સાથે જ એ વખતે તમે આ મસો કાઢી નાખો અને આ મસો કાઢીને એની તપાસ કરો. હવે મારું ખાસ ધ્યાન દોરવાની વાત એ છે કે મેં આગળ કીધું એમ મસાથી કેન્સરને થવા માટેના 10 વર્ષનો સમયગાળો છે અને જો આ મસો આ સંજોગોમાં કાઢી નાખવામાં આવે તો એવું કહી શકાય કે આપણે આ વખતે મોટું આંતરડાનું કેન્સર થતું અટકાવી શક્યા છીએ. અને હવે આમ ભૂતકાળમાં એવું ગણાય કે મોટા આંતરડાનું કેન્સર એ એક વેસ્ટર્ન વર્લ્ડમાં જોવા મળે છે, અમેરિકા કે ઇંગ્લેન્ડ કે એવા બધા દેશોમાં જોવા મળે છે. પણ જેવી રીતે આપણા દેશમાં પણ હવે ખોરાકની પદ્ધતિમાં જે રીતે ફેરફાર થવા માંડ્યો છે, જે રીતે મેં આગળ કીધું એમ આલ્કોહોલનું સેવન પણ વધવા માંડ્યું છે, એવી જ રીતે પિઝાનું અને બર્ગરનું સેવન વધવા માંડ્યું છે. તો આપણે ત્યાં પણ હવે છેલ્લા અમે 10 વર્ષથી જોઈએ છે કે મોટા આંતરડાના કેન્સરના પણ કેસો વધવા માંડ્યા છે અને એક પ્રોજેક્શન અનુસાર નેક્સ્ટ 15 વર્ષમાં આપણા દેશમાં પણ મોટા આંતરડાના કેન્સરના રોગો 40% વધે તેવી શક્યતાઓ છે. જેથી કરીને આ રોગને પણ હવે આપણે કાબૂમાં લેવાના પ્રયત્નો કરવા જોઈએ અને એના માટે અત્યારના રેકમેન્ડેશન WHOના જે આપણા દેશ માટે પણ હવે કહેવામાં આવી રહ્યા છે તેમાં એમ છે કે 50 વર્ષની ઉંમર પછી દર્દીએ, સામાન્ય માનવીએ, દર્દી હું નહીં કહું, સામાન્ય માનવીએ એક કોલોનોસ્કોપીની તપાસ કરાવી જોઈએ અને મસો કોઈ છે કે નહીં તેનું નિદાન કરાવી લેવું જોઈએ. અને એ પછી એક વખત કોલોનોસ્કોપી જો આપે કરાવી હોય તો તેને 10 વર્ષ સુધી ફરીથી કરવાની જરૂરિયાત નથી હોતી. એ જો આ પ્રકારે આપણે આ તપાસ ચાલુ કરીએ અને સમાજમાં જો એને રેગ્યુલર આપણે કરાવતા થઈ જઈએ તો મોટા આંતરડાના કેન્સરમાં આપણે ઘણો બધો મોટો ઇમ્પેક્ટ પાડી શકીએ એમ છીએ. અને આ એ વેસ્ટર્ન વર્લ્ડમાં પ્રૂવ થઈ ગયેલું છે કે ત્યાં મોટા આંતરડાના કેન્સર માટેની આ પ્રકારની જુદી જુદી પદ્ધતિઓને કારણે ત્યાં ઓલરેડી હવે મોટા આંતરડાના કેન્સરના પ્રકારનું પ્રમાણ ઘટવા માંડ્યું છે. જી બિલકુલ. ડોક્ટર, યસ ડોક્ટરના માધ્યમથી આપણે દર્શક મિત્રોના પ્રશ્નોના ઉત્તર પણ આપતા હોઈએ છીએ. ત્યારે આજના ફર્સ્ટ કોલર જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. મહેન્દ્રભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હા જી સર, હું હિંમતનગરથી બોલું છું. જી. મારા વાઈફના પેટના આંતરડાની અંદર ચાંદી હતી. જી. તે એન્ડોસ્કોપી કરાવી, એમાં ક્રોન ડિસીઝ કરીને કંઈક તકલીફ હતી એવું ડોક્ટરે કીધું. એના માટે રોવાસા કરીને કંઈક દવા ચાલુ છે અમારા અત્યારે. જી તે એના માટેની માહિતી જોઈતી. આપે શું કીધું, શું નિદાન થયું છે?
ક્રોન ડિસીઝ કરીને કંઈક ક્રોન્સ તકલીફ કીધી ડોક્ટરે. બરાબર. હવે આ જે ક્રોન્સ ડિસીઝની જે આપ વાત કરી રહ્યા છો અને જે દૂરબીનની તપાસથી એનું નિદાન થઈ ગયું છે, તો આની સારવાર, જે દવાની સારવાર જે હોય છે એ ખૂબ જ અસરકારક હોય છે. એવું બને કે આ સારવાર થોડોક લાંબો સમય ચાલે અને દવાનું પ્રમાણ જરૂરિયાત પ્રમાણે વધુ ઓછું કરવાની જરૂર પડતી હોય છે, પણ અત્યારે આમાં કેન્સર નથી અને ક્રોન્સ ડિઝીઝ છે એવું ચોક્કસ કહી શકાય. મારું આપને માત્ર એટલું ધ્યાન દોરવાનું છે કે ક્રોન્સ ડિસીઝના દર્દીને કેન્સર ભવિષ્યમાં થવાની થોડીક શક્યતાઓ વધારે છે. ગભરાઈ જવાની જરૂર નથી. જો આપ દવા કરી અને ક્રોન્સ ડિસીઝને બરાબર કાબૂમાં રાખશો તો કેન્સર નહીં થાય. પણ સાથે સાથે મારે એ પણ કહેવાનું છે, જે કઈ ડૉક્ટરની આપ સારવાર કરી રહ્યા હો તેમને રેગ્યુલર, નિયમિતપણે જે બતાવવાનું કે તે બતાવતા રહેજો. અને જો દૂરબીનની સારવાર 2 વર્ષ 5 વર્ષ પછી ફરી કરવાની કે તો એ પણ આપ કરાવી લેશો તો નિશ્ચિંતતાથી વાંધો નહીં આવે. જી બિલકુલ, આશા રાખીએ આપને આપના પ્રશ્નનો ઉત્તર મળી ગયો હશે. ડોક્ટર, આગળ આપને પૂછવા માંગીશ કે સારવાર દરમિયાન જો અન્ન નળી કે હોજરી કાઢી નાખવામાં આવે તો દર્દીના જમવાની પ્રક્રિયાનું શું થાય છે? હવે આપણ જ્યારે હોજરીના કેન્સર હોય ત્યારે હોજરીનો ભાગ જે અમે 70% માંડીને જો 100% સુધી હોજરી કાઢવી પડે છે, એવી જ રીતે અન્નનળીનું કેન્સર હોય તો 50% માંડીને 90% સુધી અન્નનળી કાઢવી પડે. હવે સમજી શકાય એવી બાબત છે કે જ્યારે અમે દર્દી અને દર્દીના સગાવાલાની સાથે આ ચર્ચા કરતા હોઈએ છીએ કે આ પ્રકારનું કેન્સર છે અને તેની સારવારમાં આપણે આ પ્રકારે હોજરી અથવા અન્નનળીનો હિસ્સો કાઢી નાખવો પડશે, ત્યારે તરત જ પ્રશ્ન ઊભો થાય કે તો પછી સાહેબ દર્દીનું જમવાનું શું? અગેન હું એમ કહેવા માંગુ છું કે આજની આધુનિક પદ્ધતિ, ટેકનોલોજી અને બધા કારણોસર જે સાયન્સમાં પ્રોગ્રેસ થયો છે, તો હવે અમે નાના આંતરડામાંથી અને હોજરીમાંથી અન્નનળી જ્યારે કાઢી નાખી હોય ત્યારે હોજરીમાંથી અમે અન્નનળી બનાવીએ અને તે હોજરી હવે અન્નનળી અને હોજરીનું બંને કામ કરતું હોય છે. અને એવી જ રીતે હોજરી જ્યારે કાઢી નાખી હોય છે ત્યારે અમે નાના આંતરડામાંથી આ બનાવીએ છીએ. અને દરેક દર્દી એવી અમે કાઇન્ડ ઓફ બધાને એશ્યોરન્સ આપીએ છીએ અથવા તો ગેરંટી આપીએ છીએ, એવું કહી શકાય કે દરેક દર્દી મોઢેથી નોર્મલ દરેક પ્રકારનો ખોરાક ખાઈ પી શકે છે. માત્ર ફરક એટલો પડે છે કે હોજરી જે ભગવાને આપણને આપી છે તેની ફુગ્ગા જેવી ક્ષમતા છે કે તે ફૂલી શકે છે. જ્યારે હોજરી અમે અન્નનળી બનાવવામાં વાપરી હોય અથવા અમે નાના આંતરડામાંથી હોજરી બનાવી હોય ત્યારે તે ક્ષમતા નથી રહેતી અને એવા સંજોગોમાં દર્દી એક સાથે બહુ ન જમી શકે. પણ અમે એને એવી રીતે સલાહ આપીએ છીએ કે યુ હેવ ટુ ઇટ સ્મોલ ફ્રીક્વન્ટ મીલ્સ, એટલે કે દર 2 થી 3 કલાકે થોડુંક થોડુંક ખાવું, પણ આખા દિવસની જે જરૂરિયાત હોય છે તે આ પ્રકારની પદ્ધતિથી ચોક્કસપણે પૂરી થઈ શકે છે અને ખાવા પીવામાં કોઈ મુશ્કેલી પડતી નથી હોતી. જી બિલકુલ. ડોક્ટર, અન્નનળીના કેન્સરની આપણે વાત કરી રહ્યા છીએ, ત્યારે આધુનિક તબક્કામાં કઈ નવી પદ્ધતિઓ છે અને પહેલા કરતા કયા કયા એડવાન્સમેન્ટ્સ આવ્યા છે આ સારવારમાં, તે વિશે જણાવો. હું આજથી 25 વર્ષ પહેલા જ્યારે ટ્રેનિંગ લેતો હતો કેન્સરની સારવાર વિશે, ત્યારે એવું ગણાતું હતું કે અન્નનળીનું કેન્સર થયું એટલે તેમાંથી 95% પેશન્ટ્સ will die because of the disease. તે લોકોને એ વખતે અમારી પાસે સારવારના સાધનો, સારવારની દવાઓ એ બધું બહુ જ લિમિટેડ હતું અને રિઝલ્ટ્સ બહુ જ ખરાબ હતા. તેમાંથી આજે એવું કહી શકાય એમ છે કે 2014-15ના ગાળામાં હવે એ એક આધુનિક જમાનામાં હું એને જે કેન્સર મટી શકે તેવા છે એના લિસ્ટમાં મૂકીશ. એનો અર્થ એ છે કે આ કેન્સરમાં હવે ઘણા બધા શોધખોળો થયા પછી હવે પણ મટી શકે છે અને આ મટાડવા માટે ખૂબ જ ફાળો છે કિમોથેરાપી અને રેડિયોથેરાપીની સારવાર. જે સારવાર આજના આધુનિક તબક્કાના મશીનો, જે રેડિયોથેરાપીના મશીનોથી સારવાર આપવામાં આવે ત્યારે અન્નનળીને એવી રીતે આપણે સારવાર આપી શકીએ છીએ કે આજુબાજુમાં શ્વાસ નળી હોય, આજુબાજુમાં હૃદય હોય તો તેને કોઈ સાઇડ ઇફેક્ટ થતી નથી હોતી. કિમોથેરાપી પણ સાથે આપવામાં આવે. આવું કરવાથી રોગ કંટ્રોલમાં આવે અને પછી મેં આગળ જણાવ્યું તે પ્રમાણે ઓપરેશન કરી અને આ ભાગ કાઢી નાખવામાં આવે છે. તો આ પ્રમાણે જો કોમ્પ્રિહેન્સિવ ટ્રીટમેન્ટ જો કરવામાં આવે તો અન્નનળી આપણે અમુક ભાગ બચાવી શકીએ,
અને લોંગ ટર્મ ક્યોર આપણે આપી શકીએ છીએ આ દર્દીઓને. જી બિલકુલ ડોક્ટર, આ સાથે જે કોલર જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીએ. ભરતભાઈ, આપનો પ્રશ્ન જણાવો. મેડમ મને 3 વર્ષ પહેલા અન્નળીનું કેન્સર થયેલું. જી એન્ડોસ્કોપી કરવાથી નિદાન થયું. મેં રાજકોટમાં એમનું ઓપરેશન કરાવેલું. જી ઓપરેશન સક્સેસ ગયેલું. 3 વર્ષ થયેલા. જી એ પછી મને કેમોથેરાપી આપવામાં આવેલ. જી અત્યારે હું જમી શકું છું, બધી તબિયત બરોબર છે. હાથ અને પગમાં સતત દુખાવો રહે છે. જી જમી લીધા પછી એ દુખાવો વધે છે. જી ભરતભાઈ, આપની શું ઉંમર છે? મારી ઉંમર 52 સર. હાજી. અને કિમોથેરાપીની સારવાર કેટલા વખત માટે આપે લીધી હતી? ઓપરેશન પહેલા 3 કેમોથેરાપી લીધા હતા. 21 દિવસે 21 દિવસે 21 દિવસે. બરાબર. એવું શક્ય બને છે કે જે અન્નનળીના કેન્સરમાં કિમોથેરાપી વાપરવામાં આવે છે તેમાંની એક દવા એવી છે કે જેની સાઇડ ઇફેક્ટને કારણે અમુક દર્દીઓને આ પ્રકારની તકલીફ થતી હોય છે. સમયગાળો જતાં આમાં થોડોક ફરક પડી શકતો હોય છે. એટલે મારી આપને એવી સલાહ છે કે આપ કિમોથેરાપીવાળા ડૉક્ટરનો એકવાર ફરીથી ઓપિનિયન લઈ લેશો અને ધીમે ધીમે આમાં તમને રાહત થશે આગળ જતાં. જી બિલકુલ, આશા રાખીએ આપને આપના પ્રશ્નનો ઉત્તર મળી ગયો હશે. ડોક્ટર જગદીશ, આગળ પણ આપની સાથે જોડાયેલા રહેશું, માહિતી અને માર્ગદર્શન મેળવીશું. પણ યસ ડોક્ટરમાં હાલ સમય છે એક બ્રેક લેવાનો. યસ ડોક્ટરમાં બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે. આજે આપણી સાથે જોડાયા છે HCG કેન્સર સેન્ટરના ઓન્કો સર્જન ડોક્ટર જગદીશ. ડોક્ટર જગદીશ, આગળ આપને પૂછવા માંગીશ કે રેક્ટમના કેન્સરના દર્દીને આખી જિંદગી કોલોસ્ટોમી સાથે જીવવું પડે છે. રેક્ટમ એટલે કે ગુદામાર્ગનું આ કેન્સરની આપણે વાત કરીએ છીએ. અગેન આજથી 20-25 વર્ષ પહેલાંના ગાળામાં એવું હતું કે એકવાર ગુદામાર્ગનું કેન્સર થયું એટલે અમે દરેક દર્દીઓને અને દર્દીના સગાની સાથે અમારી જે ઓપરેશન અથવા સારવારની પહેલાંની ચર્ચા હોય એમાં અમે એમ કહી દેતા હતા કે ગુદામાર્ગનું કેન્સર છે, ગુદામાર્ગ મારે કાઢી નાખવો પડશે. અને જ્યારે ગુદામાર્ગ હું કાઢી નાખું છું ત્યારે દર્દીને ડાબી બાજુના પેટના ઉપરના ભાગમાં અમે એક મોટા આંતરડાને ખુલે તેવી જગ્યા કરીએ જેને અમે કોલોસ્ટોમી કહીએ છીએ. આ કોલોસ્ટોમીની ઉપર પછી દર્દીએ એક બેગ પહેરવાની હોય છે અને એ બેગમાં ઝાડો કલેક્ટ થયા કરે અને આ જે ઝાડો કલેક્ટ થયા કરે તેમાં દર્દીનો કોઈ કંટ્રોલ નથી હોતો. આવી રીતની એક કોલોસ્ટોમી થી જ સારવાર કરવામાં આવતી હતી ગુદામાર્ગથી. હવે જે પ્રમાણે પાછલા 20-25 વર્ષમાં અગેન સાયન્સનો જે પ્રોગ્રેસ થયો છે એમાં એવું છે કે એક સ્ટેપલર નામનું સાધન, સ્ટેપલર થી જે જગ્યાએ અમે હાથથી ટાંકા ન લઈ શકીએ ત્યાં અમે આ સાધન વાપરી અને દર્દીને ગુદામાર્ગ બચાવી શકીએ છીએ. સ્ટેપલરથી બંને આંતરડાના ભાગ જોડી શકાય છે અને આ સ્ટેપલરની પદ્ધતિથી ઘણા બધા દર્દીઓના ગુદામાર્ગ બચાવી અને તેને નોર્મલ ઝાડાની પ્રક્રિયા થઈ શકે તે પ્રમાણે ઓપરેશન થઈ શકે છે. હવે આનાથી પણ જ્યારે સ્ટેપલરની પદ્ધતિથી બધા જ દર્દીઓને ગુદામાર્ગ હંમેશા બચાવી શકાતો નથી હોતો. છેલ્લા 4 થી 5 સેન્ટીમીટરના ગાળામાં જ્યારે આ કેન્સર હોય છે ત્યારે વન્સ અગેન એવી પદ્ધતિ થાય કે જેમાં દર્દીને પરમેનન્ટ કોલોસ્ટોમી કરવી પડતી હતી. હવે છેલ્લા 10 વર્ષના સમયગાળામાં ગુદામાર્ગ અથવા રેક્ટમના કેન્સરમાં બીજી પદ્ધતિની સારવાર ઉમેરવામાં આવી છે અને તે ફરીથી કિમોથેરાપી અને રેડિયોથેરાપી IGRT, IMRT, 3D CRT એ પ્રકારની એક નવી રેડિયોથેરાપીની પદ્ધતિથી આ કેન્સરની સારવાર કરવામાં આવે છે. ત્યારે આ સારવાર કરવાથી ગુદામાર્ગનું કેન્સર ઘણું બધું કંટ્રોલમાં આવે છે, ઘણું બધું ઓછું થઈ જાય છે અને પછી આ દર્દીઓમાં જે પહેલાં અમે પરમેનન્ટ કોલોસ્ટોમીની સારવાર કરતા હતા તેવા દર્દીઓને હવે અમે ફરીથી એ ગુદામાર્ગ બચાવી શકીએ છીએ અને તે ઘણા બધા દર્દીઓને આજે આ ફાયદારૂપ થઈ શક્યું છે. જી બિલકુલ ડોક્ટર, ક્યારેક એવું થતું હોય છે કે સારવાર દરમિયાન પિત્તાશય કાઢી નાખવામાં આવે છે ત્યારે કઈ કઈ આડઅસરો ઊભી થાય છે દર્દીને તે વિશે જણાવશો. આપ જ્યારે મને આ સવાલ પૂછી રહ્યા છો ત્યારે હું ખાસ આપે જણાવ્યું છે તે પ્રમાણે કેન્સર રિલેટેડ હું કહું તો પિત્તાશયનો પ્રોબ્લેમ હવે જે રીતે થઈ રહ્યો છે અને પિત્તાશયની થેલી ઘણી બધી વાર કાઢવામાં આવે છે તો એક બહુ જ નાનકડો ઇન્સિડન્સ એવો હોય છે કે જેમાં
મોટા આંતરડામાં તકલીફ ઊભી થઈ શકે છે. તે સિવાય પિત્તાશયને કાઢી નાખવાથી મેજોરિટી દર્દીઓમાં કોઈ પ્રોબ્લેમ નથી થતો હતો. શરૂઆતના થોડાક 3 થી 6 મહિનાના ગાળામાં થોડીક પાચન રિલેટેડ સમસ્યા ઊભી થાય છે, પણ જેમ સમયગાળો જાય છે તેમ આવી કોઈ સમસ્યા રહેતી નથી અને દર્દી નોર્મલ લાઈફ જીવી શકે છે. જી બિલકુલ. ડોક્ટર, લીવરના ઓપરેશન શક્ય છે અને જો શક્ય હોય તો કઈ કઈ પ્રક્રિયા કરવામાં આવે છે તે વિશે જણાવશો. શિવાનીબેન, લીવરનું જે કેન્સર છે એ અગેન મેં આગળ જણાવ્યું તે પ્રમાણે આલ્કોહોલથી થાય છે, પ્લસ આપણા દેશમાં હિપેટાઇટિસ બી નામનો જે રોગ થતો હોય છે, લીવરમાં જે ઇન્ફેક્શન કહેવાય, વાયરલ હિપેટાઇટિસ બી નામનો જે રોગ છે, તે જ્યારે કોઈ પણ દર્દીમાં લાંબા સમય માટે રહે તો તેવા દર્દીમાં લીવરનું કેન્સર થઈ શકે છે. હવે આવા બધા દર્દીઓમાં અગેન સામાન્ય રીતે જો રેગ્યુલર તપાસ કરવામાં આવે તો લીવરનું કેન્સર એક એવી સ્ટેજમાં પકડાઈ જાય કે તે લીવરના કોઈક ભાગમાં હોય, મર્યાદિત હોય, કોઈક ભાગમાં, બોડીના બીજા કોઈ ભાગમાં ફેલાયેલું ના હોય, તો આવા સંજોગોમાં આજે લીવરની સર્જરી થઈ શકતી હોય છે. અને જુદા જુદા સંજોગોમાં અમે લીવરના જુદા જુદા ભાગ કાઢી શકીએ છીએ અને હવે સાયન્સની શોધખોળના પરિણામે 70% સુધીનું લીવર પણ ઓપરેશન કરીને કાઢી શકાય છે. હવે આખા શરીરમાં ભગવાને લીવર જ એવું એક ઓર્ગન આપેલું છે, એવું એક અંગ આપેલું છે કે આપ જ્યારે 70% લીવર જો કાઢી નાખો તો બાકીનું 30% જે લીવર રહ્યું છે તે ધીરે ધીરે રીગ્રોથ થાય છે અને 6 થી 8 અઠવાડિયાના ગાળામાં આ લીવર લગભગ ફરીથી રીજનરેટ થઈ અને દર્દીને 70-80 થી 90% જેવું પાછું મળી જાય છે. એટલે હવેના સંજોગોમાં લીવરનું ઓપરેશન પણ થઈ શકે છે અને આ લીવરના ઓપરેશનના પણ લાઈક બીજા કોઈ બી કેન્સરમાં જે પ્રમાણેના રિઝલ્ટ મળે છે તે જ પ્રમાણેના સક્સેસફુલ રિઝલ્ટ આપણને લીવરના કેન્સરમાં પણ હવે મળે છે. જી બિલકુલ. ડોક્ટર જગદીશ, આ સાથે જે કોલર જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીએ. મોહિનભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હેલો મેડમ, મારો પ્રશ્ન એ છે કે લાંબા સમય સુધી હર્ડેક આવવાથી આંતરડામાં કોઈ પ્રોબ્લેમ થઈ શકે છે? જી, હર્ડે એવું હું માની શકું છું કે મોટાભાગે ઓલ્ડ એજમાં હર્ડેનું સેવન વધારે હોય છે અને ઓલ્ડ એજમાં જેમ આંતરડાની જે પાચન ક્રિયા અને આંતરડાની ઓવરઓલ કામ કરવાની શક્તિ શિથિલ થાય છે તેટલા માટે દર્દીઓને કબજિયાત માટે થઈને હરડે લેવામાં આવે છે. તો નોર્મલ સંજોગોમાં હરડે લેવાથી હરડે ઇટસેલ્ફથી કોઈ તકલીફ નથી થતી હોતી, પણ જો હરડે લેવા છતાં પણ જો તકલીફ થાય તો એવા સંજોગોમાં ડોક્ટરનો સંપર્ક સાધવો અને બીજી કોઈ તકલીફ છે કે નહીં તેનું નિદાન કરાવી લેવું બહુ જ અગત્યનું છે. જી બિલકુલ. ડોક્ટર જગદીશ, અંતમાં ખૂબ જ ટૂંકમાં જાણવા માંગીશ, આજના વિષયને સંલગ્ન શું ટિપ્સ આપશો દર્શક મિત્રોને? આપને પેટમાં કોઈ પણ જાતની સમસ્યા હોય તો એને 5-7 દિવસ કોઈક અપચો અથવા એસિડિટીના નામે નાની મોટી દવા કરી શકાય છે, પણ જો આ તકલીફ આપને વધારે સમયગાળા માટે ચાલુ રહે તો ડૉક્ટરનો સંપર્ક ચોક્કસ સાધવો અને જો ડૉક્ટર આપને દૂરબીનની તપાસ કરવાની સલાહ આપે તો ચોક્કસપણે કરાવી લેજો. એ તમારા હિતમાં છે અને એ હંમેશા આપનો જે કંઈ મુશ્કેલી છે એ સારવારમાં ખૂબ જ મદદરૂપ થશે. જી બિલકુલ. ડોક્ટર જગદીશ, આપ અમારી સાથે જોડાયા, માહિતી અને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ શિવાનીબેન. તો આ સાથે GS ડોક્ટરમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો GS